પ્રધાનમંત્રીના અભિગમ પ્રયાસો છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચાલતી સ્કૂલોની હાલત શું છે તે જોઈ લો। અહીંના કોર્પોરેટર હોય, ધારાસભ્યો હોય કે સાંસદ સભ્ય હોય, એક પણ પોલિટિકલ વ્યક્તિઓએ આ સ્કૂલની અહીંયા ભણતા બાળકોની મુલાકાત પણ નથી કરી, કારણ કે પરિસ્થિતિ એટલી કપરી છે કે સામાન્ય વ્યક્તિને તેના બાળકને ભણાવવું હોય તો તે એના ખર્ચાને પહોંચી નથી વળતો। જે હેતુથી સરકાર દ્વારા સરકારી શાળાઓમાં સારું શિક્ષણ મળે તેવા અભિગમ પ્રયાસો ચાલે છે, પણ સિટી વિસ્તારની સરકારી શાળાઓની જો વાત કરવામાં આવે તો એક પછી એક શાળાઓ બંધ હાલતમાં જોવા મળે છે, કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગ વ્યક્તિ જો પ્રાઇવેટ શાળામાં તેના બાળકને ભણાવે તો તેનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી। જો હવે સરકારી શાળાઓ પણ આવી રીતે એક પછી એક બંધ થશે તો સામાન્ય અને ગરીબ માણસ પોતાના બાળકને અભ્યાસ કેવી રીતે આપી શકશે? તે એક શિક્ષણ વિભાગ માટે સંગતતાનો સવાલ, સળગતો સવાલ છે। સર્વ શિક્ષા અભિયાનની વાતો તો બહુ થઈ, बढ़ेगा इंडिया तो बढ़ेगा इंडिया, પણ વાસ્તવિકતા ખરેખર શું છે એ આજે અમે આપને અમદાવાદના શાહપુર વિસ્તારમાં લઈ આવ્યા છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે ધીબીબી હાઈસ્કૂલ છે, આ કોર્પોરેશન અંતર્ગત જે સ્કૂલ ચાલે છે। વાત કરીએ તો આ જે સ્કૂલ છે તેની હાલત આપ જોઈ શકો છો। આજુબાજુ જે ઘાસ છે તે ઉગી ગયું છે, લગભગ સ્કૂલ ખાસા સમયથી બંધ છે। અહીંના બાળકોના વિદ્યાર્થીઓનું ભાવિ શું છે એ કંઈ નક્કી નથી, કારણ કે આપણે પ્રાઇવેટ સ્કૂલોની જે વાત કરીએ તો તમામ જે વર્ગ છે એ પ્રાઇવેટ સ્કૂલોમાં જે છે તે પહોંચી નથી વળતા। તેને લઈને સરકારી જે સ્કૂલો હોય છે તેમાં પોતાના બાળકને અભ્યાસ માટે મૂકતા હોય છે, પણ કહેવાય કે કોર્પોરેશન હસ્તક આવેલી સ્કૂલો જે છે એક પછી એક સ્કૂલ જે છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે। અમે આપણે આજે ધીબીબી સ્કૂલ બતાવી, ત્યારબાદ અન્ય એક સ્કૂલ પણ છે, એની પણ આપની જે મુલાકાત છે અમે આપને કરાવીશું। કેટલી સ્કૂલો જે ગરીબ અને મધ્યમ વર્ગની સ્કૂલોમાં જે ભણાવતા હતા અમે લોકો, એ સ્કૂલો દાખલા તરીકે અહીંયા એક ગોજરાની પોળમાં આવી છે, એક ગરનાળાની પોળના નાકે આવી છે, એવી સ્કૂલો મ્યુનિસિપાલિટી સ્કૂલો બી બંધો થઈ છે। એ કારણથી અમને લોકોને પ્રાઇવેટ સ્કૂલોમાં મૂકવા પડે છે ને દૂર મૂકવા પડે, સિટી વિસ્તારથી થોડા દૂર ને એ અમુક પ્રાઇવેટ સ્કૂલોમાં ફી એટલી બધી મોંઘી હોય છે કે અમારે ભણાવવા મુશ્કેલ થઈ ગયા। આજના ગવર્મેન્ટ ને સરકાર લોકો એવું કહેવા માંગે કે ભણાવો, શિક્ષિત બનાવો, પણ શું ભણાવીએ? આજે આ સ્કૂલો જે બંધ થાય છે એનું શું કરવાનું? શિક્ષણ અધિકારી શું કરે છે? આ 3 સ્કૂલો 1 કિલોમીટરની વિસ્તારમાં બંધ છે, સિટી વિસ્તારમાં